હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવવાના છે કારેંગડાનું શાક। તો મેં અહીંયા બે આ રીતના કારેંગડા લીધા છે। તો તમે જોઈ શકો છો આનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગતું હોય છે। તો આપણે એને પહેલાં આ રીતે છોતરા કાઢી લઈશું એના। તો બંને જ કારેંગડાને છોલીને તૈયાર કરી લેવાના છે। તો મેં અહીંયા છોલી લીધા છે। હવે આપણે એને કાપી લઈશું। તો અહીંયા જે પણ સાઈઝમાં તમને નાના મોટા કટ કરવા હોય એ પ્રમાણે તમે કાપી શકો છો। તો અહીંયા કારેંગડાને મેં કટ કરી લીધા છે। હવે આપણે વઘાર મૂકવાનો છે। તો તેના માટે મેં કઢાઈ લીધી છે। કઢાઈની અંદર થોડું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખીશું અને થોડું જીરું નાખીશું। હવે હિંગ નાખવાની છે। પછી તેની અંદર લસણ નાખવાનું છે, કેમ કે આ શાકની અંદર જો લસણ નાખશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો મેં અહીંયા સમારીને કારેંગડાને ધોઈ લીધા હતા। તો હવે એ પણ નાખી દીધા છે મેં આની અંદર। હવે તેમાં મસાલો કરીશું। તો જેમાં હળદર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું, થોડું ધાણા જીરું પાવડર નાખીશું અને હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું। તો અહીંયા બધું જ નખાઈ ગયું છે। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને બધો જ મસાલો આની અંદર મિક્સ કરી લેવાનો છે। તો મેં આ સરસ એવું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે આની અંદર મસાલા મિક્સ થઈ જાય પછી થોડું પાણી નાખીશું। બસ 1 કપ જેટલું પાણી નાખવાનું અને હવે બધું મિક્સ કરીને શાકને આપણે ચડવા દેવાનું હોય છે। તો હવે આપણે એને ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે શાકને ચડવા દઈશું। તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ એવું શાક બની ગયું છે આપણું। તો આને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો મેં અહીંયા થોડો ગોળ નાખ્યો છે, આ ઓપ્શનલ છે। તો ગોળ નાખીને હલાવી લીધું છે। તો હવે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે મેં। તો તમે આને રોટલી કે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો। તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। થેન્ક યુ।